જય માતાજી મિત્રો, જે પ્રકારનો તમે ડેમો ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનું ટેટસ એડિટિંગ કરતા આજે હું તમને શીખવવાનું છું. અને ઓલ મટીરિયલ તમને ટેલિગ્રામ ચેનલ તમને જોવા મળી જવાનું છે. અને ટેલિગ્રામની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. જો હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન ના થયા તો જોઈન થઈ જજો. લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો આપણે ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટા આઈડીની લિંક આપી છે. ઇન્સ્ટાગ્રામની અંદર તમે મને મેસેજ કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ વગાડ્યા વિના આપણે એડિટિંગ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં મિત્રો તમારે બીટમાર્ક અને સોંગ લિરિક્સ બંને પ્રોજેક્ટને એલાઇટ મોશનની અંદર એડ કરી દેવાનું છે. જો એડ કરતા ના આવડતું હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક આપી છે, તે વિડીયો જોઈને તમે એડ કરતા શીખી શકશો. તો સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ઇન્ટરફેસ તમને કંઈક આ પ્રકારે દેખાશે, બરાબર. આઇકન તમને જેટલા પણ ઇમોજીવાળા ટેક્સ્ટ દેખાતા હશે ત્યાં તમારે આઈયુએસ વાળો ફોન્ટ સિલેક્ટ કરીને ટિક કરી દેવાનું છે, બરાબર. તે તમને જેટલા પણ દેખાતા હોય, જેટલા ઇમોજીવાળા ટેક્સ્ટ છે તેની અંદર તમારે આઈયુએસ વાળો ફોન્ટ લગાવી દેવાનું છે. ત્યારબાદ તમને એક લખેલું હશે, જે ટેક્સ્ટ લખેલું છે ઓ કરીને, બરાબર. તેને એડિટ ટેક્સ્ટની અંદર તમારે જઈને અહીંથી તમારે ફ્લિક્સ ગર્લવાળો જે ઓપ્શન છે તે તમારે એટલે કે ફોન્ટ લઈ લેવાનું છે. ત્યારબાદ અહીંથી તમારે ટિક કરી દેવાનું છે. ત્યારબાદ તમે આગળ જશો એટલે તમને એક ફોટો એક કરીને તમને આ લેયર આપેલી છે તો ત્યાં તમારે ક્લિક કરવાનું છે. કલર એન્ડ ફિલના ઓપ્શન છે ને તમારે જે લાસ્ટવાળું ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે, બરાબર. અને અહીંથી તમારે જે ફોટો રાખવાનો હોય તે તમારે અહીંથી આ ઓપ્શનને ક્લિક કરી તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે અને ફોટો આવી જશે, બરાબર. ત્યારબાદ તમારે અહીંથી બેક લેવાનું છે અને એક તમારે બીજો ફોટોને એડ કરવાનો છે. તો તેના કલર એન્ડ ફિલની ઓપ્શને જઈ લાસ્ટવાળા ઓપ્શને જઈ તમારે અહીંથી ફોટોને સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે અહીંથી બેક લઈ લેવાનું છે. ત્યારબાદ તમને ફોટો 3 આવશે, તેના ઉપર ક્લિક કરી કલર એન્ડ ફિલના ઓપ્શન જઈને ચોથા ઓપ્શને જઈ તમારે તે ફોટોને લઈ લેવાનું છે, બરાબર. ત્યારબાદ તમારે આઇકન સોંગ લિરિક્સને એડ કરવાની છે. તો સોંગ લિરિક્સ એડ કરવા માટે આપણે જે સોંગ લિરિક્સવાળા પ્રોજેક્ટની અંદર તો આપણે સોંગ લિરિક્સવાળા પ્રોજેક્ટને ઓપન કરીશું. આઇકનને ફોન્ટ ચેન્જ કરવાનું રહેશે. તો એડિટ ટેક્સ્ટમાં જઈને તમારે અહીંથી કેપ 21 વાળો ફોન્ટ સિલેક્ટ કરી ટિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારે આ ઓપ્શનને ક્લિક કરવાનું છે. સિલેક્ટ ઓર ક્લિક કરી તમારે આ લેયરને કોપી કરી લેવાનું છે. ત્યારબાદ તમારે બેક લેવાનું છે અને જવાનું છે બીટમાર્કવાળા પ્રોજેક્ટની અંદર. ત્યાં તમારે અહીંથી આ ઓપ્શનને ક્લિક કરી તમારે 7 સેકન્ડવાળા બીટી આવી જવાનું છે. ત્યારબાદ તમારે આ ઓપ્શન ક્લિક કરી આ 6 લેયરને પેસ્ટ કરી દેવાનું છે, બરાબર. આટલું કર્યા બાદ અહીંથી તમારે એક બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે. તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયમમાં જઈ તમારે અહીંથી જે મેં આપેલું છે તમને બેકગ્રાઉન્ડ, બરાબર, તે બેકગ્રાઉન્ડ તમારે અહીંથી એડ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે લાસ્ટવાળા બીટી આવી જવાનું છે. લાસ્ટવાળા બીટી આવશે, બરાબર. આ રહી લાસ્ટવાળા બીટ. તો ત્યાં તમારે ક્લિક કરવાનું છે, બરાબર. ક્લિક કરી અને તમારે પાછળનો ભાગ ડિલીટ કરી દેવાનો છે. ત્યારબાદ બ્રિલિયન અને ઓપોસિટીવાળા ઓપ્શન ક્લિક કરી લાઇટવાળો ઓપ્શન ક્લિક કરી તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર મિત્રો. આટલું કર્યા બાદ તમારે જે ટેટસ છે તે બંને રેડી છે. તમારે એક તીરવાળા ઓપ્શન ક્લિક કરી અહીંથી વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનું છે. મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો. અને ટેટસની કોઈ પણ પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટા આઈડીની લિંક આપી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો.